લાસ્ટ બે વિડીયોમાં આપણે જોયું કે કર્મયોગી પોર્ટલ પર આઈસીએમએસ મોડ્યુલમાં મોડ ઓફ રિક્રુટમેન્ટ પેજ અને કેડર માસ્ટરમાં ડેટા એન્ટ્રી કેવી રીતે થઈ શકે. આ વિડીયોમાં આપણે જોઈશું કે આઈસીએમએસ મોડ્યુલમાં 10 years રિક્રુટમેન્ટ કેલેન્ડર એટલે કે 10 વર્ષીય ભરતીય કેલેન્ડરમાં ડેટા એન્ટ્રી કેવી રીતે થઈ શકે. તો તેના માટે સીસીએ મેનુમાં આઈસીએમએસ મોડ્યુલમાં 10 years રિક્રુટમેન્ટ કેલેન્ડર પેજમાં જઈએ. કેડરનું નામ સિલેક્ટ કરીએ. આપે જે પણ કોઈ કેડર મોડ ઓફ રિક્રુટમેન્ટ પેજમાં એડ કરી હશે તે જ કેડર આપને 10 years રિક્રુટમેન્ટ કેલેન્ડરમાં દેખાશે. રિક્રુટમેન્ટ એજન્સી. જ્યારે આપ કેડરનું નામ અને રિક્રુટમેન્ટ એજન્સી સિલેક્ટ કરશો ત્યારે આ રીતે 10 years રિક્રુટમેન્ટ કેલેન્ડર નીચે ગ્રીડ ફોર્મમાં લોડ થઈને આવી જશે. પ્રપોઝ પ્લાનિંગ વેકેન્સીઝ 2024 માટે આપણે ડેટા એન્ટ્રી કરીએ. પ્રપોઝ પ્લાનિંગ વેકેન્સીઝ. અહીં જે ટોટલ કેડર સ્ટ્રેન્થ હશે તેના કરતાં પ્રપોઝ પ્લાનિંગ વેકેન્સીઝમાં ડેટા ઓછો કે તેના જેટલો હોઈ શકે, પરંતુ તેના કરતાં વધારે સિસ્ટમ એક્સેપ્ટ કરશે નહીં. રિક્વિઝિશન સેન્ટ યસ. આપ જેવું યસ સિલેક્ટ કરશો અકોર્ડિંગલી ફિલ્ડ એનેબલ થતા જશે. ડેટ ઓફ રિક્વિઝિશન. નંબર ઓફ વેકેન્સીઝ અંડર રિક્વિઝિશન. અહીં આપ જે ડેટા એન્ટ્રી કરશો તેનો ડેટા પ્રપોઝ પ્લાનિંગ વેકેન્સી કરતાં ઓછો કે તેના જેટલો હોઈ શકે, પરંતુ તેના કરતાં વધારે સિસ્ટમ ડેટા એક્સેપ્ટ કરશે નહીં. એડવર્ટાઇઝમેન્ટ ઇશ્યુડ યસ. એડવર્ટાઇઝમેન્ટ નંબર. એડવર્ટાઇઝમેન્ટ ડેટ. સ્ટેજ ઓફ એક્ઝામિનેશન. ડ્રોપડાઉનમાંથી એક્ઝામિનેશનનું જે પણ કોઈ સ્ટેજ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. ડેટ ઓફ રિઝલ્ટ. રેકમેન્ડેશન રિસીવ્ડ. કોઈ રિમાર્ક હોય તો એડ કરી શકશો. ડેટ ઓફ રેકમેન્ડેશન. નંબર ઓફ કેન્ડિડેટ્સ રેકમેન્ડેડ. અહીં જે ડેટા છે તે નંબર ઓફ વેકેન્સીઝ અંડર રિક્વિઝિશનમાં જે ડેટા એડ કર્યો હશે તેના કરતાં ઓછો કે તેના જેટલો હોઈ શકે, પરંતુ તેના કરતાં વધારે સિસ્ટમ એક્સેપ્ટ કરશે નહીં. આપ જોઈ શકો છો. Appointment given yes. Date of appointment. નંબર ઓફ કેન્ડિડેટ્સ અપોઇન્ટેડ. અહીં જે આપ ડેટા એડ કરશો તે નંબર ઓફ કેન્ડિડેટ્સ રેકમેન્ડેડમાં આપે જે ડેટા એડ કર્યો હશે તેના કરતાં ઓછો કે તેના જેટલો હોઈ શકે, પરંતુ તેના કરતાં વધારે હોઈ શકે નહીં. ડેટા સેવ કરી લઈએ. આપ જોઈ શકો છો કે 10 years રિક્રુટમેન્ટ કેલેન્ડરમાં 2024ના વર્ષ માટે ડેટા એન્ટ્રી થઈ ચૂકી છે. તો આ રીતે કર્મયોગી પોર્ટલ પર આઈસીએમએસ મોડ્યુલમાં 10 years રિક્રુટમેન્ટ કેલેન્ડરમાં ડેટા એન્ટ્રી થઈ શકશે.